સન્માન કરે જયંતિભાઈને. તો જીતુભાઈ નરસિંહભાઈ બી આવે, બધું ભીમાભાઈ બી આવે, પાર્વતીમાં આ બધાનું સ્વાગત. આપણે જેને રાવ સરકાર કહીએ છીએ ઉર્ફે નિષ્કર્ષ દાદા જીનાભાઈનું સ્વાગત. સંગીત કલાકારોને જેમણે ભેટ આપેલી છે. હવે ઉકાભાઈ, નારણભાઈ, બાબુભાઈ તેમજ શામજીભાઈ સ્ટેજની નજીક આવે. ઉકાભાઈ, નારણભાઈ, જોરદાર તાળીઓના ગગડા દાદાને સંભળાવવો જોઈએ આપણે. હવે છગનભાઈનું સન્માન ઉકાભાઈ ભગવાનભાઈ સોનાગર સામ લટવાડી સ્વાગત કરશે. લાભુબેન છગનભાઈ સોનાગર સ્ટેજ પર આવે. લાભુબેનનું સન્માન લાભુબેન કરશે. લાભુબેન તમે ત્યાં જ ઉભા રહેજો, તમારું સન્માન તો ચાલુ જ રહેશે. હવે તાલીઓ પાડો. આ બધા ઘણા વર્ષો એ બધા ભેગા થયા છે. હંસાબેન સ્વાગત કરશે લાભુબેન જગતભાઈ સોનાગરનું. હંસાબેન નારાયણભાઈ સોનાગર. સવિતાબેન સ્વાગત કરશે. સવિતાબેન બાબુભાઈ સોનાગર સ્વાગત કરશે, સન્માન કરશે લાભુબેન. એક કવર આપે. બોલો કૃષ્ણ કનૈયા. જે લાઈનમાં આવે લખજો. છગનભાઈનું સન્માન નારણભાઈ ભગવાનભાઈ સોનાગર કરશે, સાલ ઓઢાડી. હવે હંસાબેન શામજીભાઈ સોનાગર એક કવર આપે છે લાભોબેન છગનભાઈ સોનાગર. આ ગિફ્ટ કે કવર અમારા માટે મહત્વ નથી, પણ તમે લોકોએ તમારો જે અમૂલ્ય સમય કાઢી અને જે હાજરી આપી છે એ માટે ખૂબ ખૂબ હૃદયથી તમને સ્વાગત કરો. હવે શામજીભાઈ ભગવાનભાઈ સોનાગર એ પણ છગનભાઈ રામજીભાઈ સોનાગરનું સાલ ઓઢાડી સન્માન કરશે. છગનભાઈનું સ્વાગત શામજીભાઈ કરે છે, તો તેમને તાળીઓના ગડગડાટથી તેમને વધાવો. દાદાને સ્વામીનો સિક્કો આપે છે. દાદા આવો સ્ટેજ પર, બચુભાઈ સ્ટેજ પર આવો. બચુભાઈ 5 સંગીત કલાકારોને જેને આપણને 7 દિવસ જ્ઞાનવાણીમાં સંગીત સાથે ભાવમય જે આનંદ કરાવે છે એ બદલ ભાઈ તાલી પાડો. નહીં લાગે તમને પાપ લાગે તો મને આપી દઈએ. પૂરું તમારું ભાઈ. બોલો હવે નર્મદાબેનનું સન્માન કાંતાબેન કરશે. ચાંદીનો ભોજન સમારંભ ચાલુ જ છે, તો અવ્યવસ્થા ના થાય એટલે જેને ભોજન પ્રસાદી બાકી હોય તે ભોજન પ્રસાદ લેવા જોઈએ. ગરગાટથી તેમનું સ્વાગત કરો. આ તો ભાઈ કાકા ભત્રીજાનો જૂનો પ્રેમ છે, એ ઘણા ટાઈમ પછી ચાલુ થશે. તો મગનભાઈનું સન્માન બચુભાઈ કરશે. ચાંદીનો સિક્કો આપે મગનભાઈ. શારદાબેનનું સન્માન કાંતાબેન કરશે, તો શારદાબેન સ્ટેજ નજીક આવી જાય. ભાઈ હિંમતભાઈનું સન્માન પણ બચુભાઈ કરશે, એક ચાંદીનો સિક્કો આપીને. તો ભાઈ તાલીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરો. તો તાલીઓનો અવાજ સંભળાતો નથી. ભૂખ લાગી હોય તો તમે થોડું ખાયા પણ તાળી પડે. હવે પ્રેરણાબેનનું ચાંદીનો સિક્કો આપી તેનો શ્રવણ કરે. અશોક કુમારનું સન્માન બચુભાઈ કરશે, તો અશોક કુમાર સ્ટેજ પાછળ હાજર થઈ. અશોક કુમાર
મારો સન્માન શિક્ષા સમારંભનું કાર્યક્રમ બાકી છે. એ ગણપતિની એક ચાંદીની સરસ મજાની મૂર્તિ આપી તેનું સન્માન કરશે. હવે નરસિંહભાઈ કેશવનું સન્માન બચ્ચુભાઈ કરશે. નરસિંહભાઈ આવી જાઓ. નરસિંહભાઈ કેશવ સ્ટેજ પાસે આવે. હવે છગનભાઈનું સન્માન ધર્મેશભાઈ ચૌહાણ કરશે. એક જોડી કપડાં આપી દો. ધર્મેશભાઈ શાંતિભાઈ ચૌહાણ જે છગનભાઈનો ભાણો થાય છે. આ ભાગવત સપ્તાહમાં તેની સારું સેવાનું યોગદાન આપેલું છે. રસોડા વિભાગમાં બધાને છાશ પીવડાવવાનું કામ આ ધર્મેશભાઈ અવિરત છેલ્લા 5-6 દિવસથી કરે છે. તો તેમનું સન્માન તેમના મામાનું સન્માન કરે છે. છાશના મેન સેવા છે. હા, અને પ્રેમના આંસુ છે. લાભુબેનનું સન્માન લાભુબેન કરશે. સાડી ઉડાડી લાભુબેનનું સન્માન લાભુબેન કરશે. વિનોદભાઈનું સન્માન ધર્મેશભાઈ કરશે. એક કવર આપી એ કામ કર્યું એ જ હાર્દિકભાઈ કરશે. એક કવર આપી. ચેતનાબેનનું સન્માન છાયાબેન કરશે એક કવર સાથે. અને બ્રાહ્મણનું સન્માન પણ લાભુબેન કરશે. બોલો કૃષ્ણ. ધર્મેશભાઈ ખૂબ દિલથી એને છાપ પીવડાય છે. એટલે બ્રાહ્મણોનું સન્માન પણ ધર્મેશભાઈ કરશે સ્ટેજ ઉપર જઈ. ધર્મેશભાઈ તેમજ લાભુબેન સ્ટેજ ઉપરમાં બરોડાવાળા જયેશભાઈના સસરા સ્ટેજ પાસે આવે. એની સેવા પણ રસોડા વિભાગમાં પ્રશંસનીય છે. એને કથા સાંભળી દીધી. જો કે ભાઈ પરબાર છે એટલે અમારે પરબારનું તો કંઈ કહેવું પડે જ નહીં. તો એ તાલીઓ પાડી તેનું સન્માન કરો. નવીનભાઈ જે મારા નાના ભાઈ જયેશભાઈના સસરા છે તેમનું સન્માન કરશે. નવીનભાઈ મગનભાઈનું પણ સન્માન. હવે રમાબેન સ્ટેજ પાસે આવે. રમાબેન મને એક જ જય બોલાતા આવડે, બીજી કોઈ જય આવડતી નહીં. તમે કહેશો કે આ ભાઈ એક જ કેમ બોલાવે? ભાગવત ભગવાનની દ્વારિકાધીશની જય. આજે ભાઈ વેવાણનો પ્રેમ છે ભાઈ આપણે. હવે તાળીઓ પાડો ભાઈ. પછી સોનું ચેતનાબેન જયેશભાઈ સોનાગરનું સન્માન કરશે. જય ઓમ નમો નારાયણ. હવે ભોજન સમારંભમાં જઈએ. હજી 3 બાકી છે. એક મિનિટ લાવો. એક ચીઠી બોલો કૃષ્ણ કનૈયા. ચાવડા ચેતનાબેનનું સન્માન કરશે. શાસ્ત્રીજીના કરશે અમારા સંગીત વાદ્ય વૃંદના તબલાવાદક ભરતભાઈ. અને આ જે સન્માન થયું છે એ શાલ ઓઢાડવામાં આવે છે. ગુપ્ત તરીકે કોઈ નામ જાહેર કરવાની ના પાડી છે. અને એના મામા શાસ્ત્રીજીના એમનું સન્માન પણ અમારા સંગીત વૃંદના ભરતભાઈ કરશે. બોલો કૃષ્ણ શાલ દ્વારા ચાલો ફક્ત એ આ બંને મહેમાનોનું અમારા વડીલોનું સ્વાગત કર્યું છે. બોલો કૃષ્ણ કનૈયા. કનુભાઈને 15 મિનિટ આપવા માંગુ છું. તમારે આપણા જીવનમાં પૂતના મારવાની છે. ભક્તિમાં જેને આગળ વધવું હોય એટલે એકડો તમને ખૂટી આપું છું સરળ ભાષામાં. પૂતના મારી એટલે શું? કૃષ્ણએ આપણને કહ્યું મનુષ્ય તમારા જીવનમાં એક પૂતના છે, એને ઓળખીને તમારે મારવાની છે. એકડો ખૂટવો જરૂરી છે. જેને ભક્તિમાં આગળ વધવું છે એને માટે ફરી એક પ્રયત્ન કરું છું. આપણા જીવનમાં પૂતના, પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં, પવિત્ર નથી એનું નામ પૂતના એટલે અપવિત્રતા. અપવિત્રતા છોડી પવિત્ર થઈ જવું, બસ આ પવિત્ર જીવન. પવિત્ર માનવને માનવ બનવાનું પહેલું જ પગથિયું કૃષ્ણએ બતાવ્યું, પૂતના તમે મારી નાખો એટલે અપવિત્રતાને છોડી દો. આપણે અપવિત્રતા છોડી પવિત્ર થઈ ગયા. જીવન પવિત્ર, વિચારો પવિત્ર એટલે ભક્તિનું પહેલું પગથિયું ચડી ગયા. પછી બીજું પગથિયું શક્ટાસુરનું.
શકટ એટલે ગાડું, પતિ પત્ની રૂપી બે પૈડ્યા હરખા હાલે એટલે ગાડું હરખું હાલે. જીવનનો એક રૂપ થઈ જવું એ બીજું પગથિયું. સંપીન ઘરમાં રહેવું, કુટુંબ પરિવાર સગાવાલા મિત્ર મંડળ પાડોશી એ બીજું પગથિયું. હવે આગળ ત્રીજું પગથિયું સાંભળ્યું સવારની કથામાં, વંટોળિયો. કંસ અસુર મોકલે, તૃણાવર્ત અસુર વંટોળિયાના રૂપમાં. તો આપણા જીવનમાં એવો માયાનો વંટોળિયો આવે છે, એ માણસને હેરાન કરી દે છે. માયા રૂપી વંટોળિયો ભક્તિનું ત્રીજું પગથિયું. આપણે વંટોળિયાને ઓળખીને એને મારી નાખવાનો, એટલે વાસનામાંથી મુક્તિ. અતિ વાસના અતિ મમતા નહીં રાખવાની. મમતા મરે ને એનું મારે શું કરવા? ત્રીજું પગથિયું. બે કડીથી મમતાનો વંટોળિયો, વાસનાનો વંટોળિયો. કેટલી વાસના. દીકરો થાય તો સારો, દીકરો થાય તો કે દીકરો મોટો થઈ જાય તો સારો, પરણી જાય તો સારો, નોકરી મળે તો સારો, દીકરાને ઘરે દીકરો જોતી જાવ તો સારો, ઈ દીકરો મોટો થઈ જાય તો સારો. કેટલી મમતા. સાયકલ લે તો સારું, કાર થાય તો સારું. એટલી બધી મમતા માયા. કરોડો રૂપિયા મેળવવા છતાં એ જીવને શાંતિ નથી. સિકંદરની વાત મેં એટલા માટે કીધી હતી, જગતનો મહાન રાજા થયો, એને મરતા પહેલા જ્ઞાન થઈ ગયું. એટલું બધી સમૃદ્ધિ મેળવવા છતાં મરવાનું તો છે જ. મિલકત થોડી હોય કે વધારે શું ફેર પડવાનો? કરોડો અબજો મેળવીને છેલ્લે મરવાનું જ છે. હાથ ખુલ્લા રાખજો નાના મીમા. સમાજને બતાવી દઉં, સમાજને ખ્યાલ આવે સિકંદર એવો બાદશાહ ગયો ત્યારે ખાલી હાથે ગયો. માટે મનુષ્ય સાવધાન. જોર જુવા નીતણું કોણ જાણે ક્યાં જશે? આ જોર જુવા નીતણું કોણ જાણે ક્યાં જશે? થપ્પડ પડશે કાળની તો બકરી સમતું થઈ જશે. ફાંકો બધોય મોટાઈનો ગૃહસ્થાશ્રમીનો ઉતરી જશે. બાંધી મુશ્કે ટાટ અંતે ઠાઠડીમાં લઈ જશે. 5-25 વર્ષોની રમત છે. બાંધી મુશ્કે ટાટ અંતે ઠાઠડીમાં લઈ જશે. પહેર્યા ઘરના કિંમતી સમધિઓ તારા લૂંટી જશે. અંતે ખાલી ખમતું વસ્ત્ર વિનાનો થઈ જશે. સમેર્યા હશે ભગવાનને, સમેર્યા હશે ભગવાનને તો પાર બેડો થઈ જશે. એ રામ કેરું નામ અક્ષય પાત્રમાં પલટાઈ જશે, અક્ષય પાત્ર બની જશે. માટે એ માનવ ભગવાનની ભક્તિ સત્કર્મ સારું કર્મ કરી લે, એમાં જ તારું કલ્યાણ છે. ભક્તિ માર્ગનું ત્રીજું પગથિયું મેં તમને તાજું કરાયું, વાસનામાંથી મુક્તિ. પણ મમતા છૂટે એનું શું કરવાનું? કથા કહે છે એમ કરવાનું. આ જે તમે સાંભળ્યું એટલા દિવસો એમ કરવાનું. ભગવાન કહે છે એમ કરવાનું, શાસ્ત્ર કહે છે એમ કરવાનું, કથા કહે છે એમ કરવાનું છે. કથા કહે છે એમ કરવાનું છે, નકર વગર મોતે મરવાનું છે. એમાં છૂટ્યો નથી. તો 3 પગથિયા સાંભળ્યા પછી હવે કથા આવે છે ચોથા પગથિયાની. કૃષ્ણ બાળ લીલામાં લખ્યું છે. હવે આવે છે એક બકાસુર. કંસ એક અસુર મોકલે છે, બગલાનું રૂપ લઈને આવે છે. ખુરશી કાઢી દો ને યાર. બગલું આવ્યું. કૃષ્ણે બકાસુરની સામે યુદ્ધ કર્યું. કૃષ્ણ સમજી ગયો કે આ બકાસુર છે, મામાનું મોકલેલું ચોથું મામેરું છે, વધાવવું તો પડશે જ.
કંસ મામાનું મોકલેલું મામેરું, અને એમ થયું કે આ બકાસુર આ બગલું છે, એ બગલું નથી પણ બકાસુર છે. કૃષ્ણ સમજી ગયા અને બગલાને જોઈ કૃષ્ણ એની સામે યુદ્ધ કરે છે. શ્લોકનો આધાર બકાસુર નામને કસુર કૃષ્ણની સામે બગલો આવ્યો. કૃષ્ણ એકદમ એની સામે ભયંકર યુદ્ધ કરી બગલાને મારી નાખ્યો. યુદ્ધનું વર્ણન નથી કરવું ભાઈ, ધબધબાટી બોલે શું ફાયદો? આપણે તો આપણા બકાસુરને મારવો છે. ભક્તિ માર્ગનું ચોથું પગથિયું. 3 સમજ્યા. બકાસુરને આપણે મારવાનો છે. આપણા જીવનમાં ઓળખી લઈએ એટલે મારી નાખીએ. આપણે જેમ પવિત્ર થઈ ગયા પુત્ર આપણી મરી ગઈ છે. શક્ટાસુર પતિ પત્ની હંપીને રહેવા માંડ્યા સંસારમાં, એટલે આપણે શક્ટાસુરને મારી નાખ્યો અને વાસરામાંથી મુક્તિ. 3 પગથિયા. હવે ચોથું પગથિયું બકાસુરનું. આપણા જીવનમાં બકાસુર ક્યાં છે? બકાસુર એટલે બગલાના રૂપમાં આવ્યો હતો. બગલું કેવું હોય? બગલું કેવું હોય? ધોળું હોય ને, તમે જોયું છે બગલાને, પણ મનમાં મેલું હોય. ક્યારે માછલું આવે ને ક્યારે ગળી જાય. આમ બકાસુર જેવી વૃત્તિ માણસની છે. ઘણા માણસો નથી એવા બકાસુર જેવા. ઉપરથી કાંઈ દેખાય, અંદરથી કાંઈ હોય. કરે કાંઈ, નીકળે કાંઈ, બોલે કાંઈ, કરે કાંઈ. બકાસુરની વૃત્તિ છે એ વૃત્તિ શુદ્ધ કરી દેવાની છે. બોલો એમ પાળવાનું, જેવું બોલીએ એવું પાળવાનું. જીવન શુદ્ધ દીવે. જે વૃત્તિ ખરાબ છે એ બકાસુર છે. એ વૃત્તિ શુદ્ધ કરવાનું ભક્તિનું ચોથું પગથિયું. હવે બકાસુરને ઓળખો તો હજી એક વાત કરું. 4 મિત્રો હતા. આ દૃષ્ટાંત હોય ને મૂળ વાત સમજવા માટે. એક મિત્ર કે હમણાં ધંધામાં જામતું નથી. બીજો કે ચાલો હું કોઈ એમ કરું એટલે રોજના 500 મળે. એ મિત્રની બુદ્ધિ પ્રમાણે 3 મિત્રો ગયા. 4 મિત્રો એક રોડ ઉપર ગયા. ઓલા મિત્રે 3ને કીધું ચાલો આ રોડ તોડીને ખાડો કરી નાખો. તો કે શું કામ? એ કઈ માથાકૂટ નહીં, આપણે તો રૂપિયા મળવા જોઈએ. આને કહેવાય બકાસુર. પછી શું બન્યું? ખાડો તોડ કરી નાખ્યો. પછી થોડા દૂર જતા રહ્યા. એક શેઠની કાર નીકળી. ડ્રાઈવર ચલાવતો હતો. પહોંચીને તો ખાડો આવ્યો, કાર પડી ગઈ ખાડામાં. થોડું વાગ્યું, માંડ બચી ગયા. તો કારને બહાર કેમ કાઢવી? કોઈ મદદ કરે તો થાય. એમાં એના 4 જણા આવ્યા. અરે શેઠજી શું થયું? કે ભાઈ એમ છે, આ વચન તો ખાડો મને ખબર નહીં, ચાલો અમે તમને મદદ કરીએ. દૂરથી એવું લાગ્યું કે તમે કઈ મુશ્કેલીમાં, અમે મદદ કરવા આવ્યા છીએ. વાહ ભાઈ, આને કહેવાય બકાસુર. મદદ તો કરી, કાર બહાર કાઢી દીધી. શેઠ ખુશ છો ભાઈ, સામેથી તમે આવ્યા મદદ કરવા. તમારી જેવા માનવતા વાળા બહુ ઓછા દુનિયામાં જોયા છે. શેઠે 5000 રૂપિયા પ્રેમથી ભેટ આપ્યા. અત્યારે રાતે કોણ આપણે કાઢત? સુખી માણસ 5000 રૂપિયા આપ્યા. ઓલા કે છે, ઓલો મુખ્ય માણસ હતો ને ખાડો ગળાવનાર, એને કીધું પૈસા અમે નથી લેતા, પૈસા અમે ન લઈ, સેવાનું કામ કરું. શેઠને બહુ ભાવ છે કે લઈ લો, તમારા બાળકોને આપું છું, ભેટ આપું છું. પછી ઓલો મિત્ર, ઓલા 3 મિત્રો કે શેઠનો બહુ ભાવ છે ને, હવે લઈ લો, આપણે ધર્મલામ વાપરી નાખશું. વાહ, ધર્માદાની પૂછડી. આને કહેવાય બકાસુર મારા ભાઈઓ. ઉપરથી કાંઈ ને અંદરથી કાંઈ. આવા દુનિયામાં બકાસુર. હજી વાત પૂરી કરીએ. એ 5000 રૂપિયા લીધા. પછી શેઠને ભાવ થયો, તમારી જેવા માણસો બહુ સેવાભાવી, તમારું એડ્રેસ આપશો? તો અમે મારું સરનામું કોઈને નથી આપતા. કેમ નથી આપતા? કારણ કે તમારે જેવાને આવી સેવા કરી એટલે પૈસા નથી લેતા, તો મનીઓ ડરથી ઘરે બેઠા મોકલે છે. એટલે પૈસા મેં નથી લેતા, સરનામું નહીં આપી. ડ્રાઈવરને ભાવ થયો, એ કે ભાઈ તમારો ધંધો હું, એ તો વાત કરો. ઓલાનો મગજ ગયો, એ કે ધંધો અમારો, આ ધંધો અમારો. ખાડામાં પાડ્યા અમે, કાઢ્યા અમે, 5000 વેળ્યા અમે ઘડીકમાં, 5 મિનિટમાં 5000. ધંધો અમારો આ. ડ્રાઈવર કહેતો તો રાત્રિ દિવસ તમારો ધંધો સારો હાલતો છે. કાં? ઓલો માણસ કે રાત્રે નો હાલે છે. કેમ? તો રાત્રે ખાડા ગાળવા ગયા હોય ને, રોડ તોડવા ગયા હોય, દિવસના સારા ધંધા હતા. આને કહેવાય બકાસુર મારા ભાઈઓ. કરે કાંઈ, બોલે કાંઈ. આ દાદાઈ જોવા મળે છે. જ્યારે બધું ખોટું, અધર્મ, અનીતિ ગાળિયામાં નાખ્યા કોઈને. ક્યારે કોણ કોનો ગાળિયો કરે કાંઈ નક્કી નહીં. ભાઈ ભાઈના દગા દેવા દુનિયાના દાખલા છે. સમાજમાં મામો ભાણેજ હોય તો ભલે, સગાવાલા હોય તો ભલે, કોણ ક્યારે કોને ઉતારી દે કાંઈ નક્કી નહીં. આ બધા જ બકાસુર જોવા મળે છે. આ વૃત્તિ ખરાબ છે ને મારી નાખો, કાઢી નાખો. કૃષ્ણ એમ કે છે ભક્તિનું ચોથું પગથિયું. સમજાય છે ને બધું? હા, તો ઠીક છે. બધું ડોણામાં જાય છે તો વાંધો નહીં. એટલી મહેનત છે એ ભગવાનની વાણી છે.
ભક્તિના 7 પગથિયા સરળ સમજાય એમ છે. આ બકાસુરને કૃષ્ણે મારીને મનુષ્યને મને ને તમને ઉપદેશ આપ્યો, એકવાર તમારી વૃત્તિને શુદ્ધ કરી દો. ખરાબ વૃત્તિ બકાસુર. 4 પગથિયા. હવે 5મું પગથિયું આવે છે આગળની કથા, અઘાસુરની કથા. હું તમને શ્લોકના આધાર આપતા જઈશ. અઘાસુર અજગરનું રૂપ લઈને આવે, કંસ મોકલે છે, બકાસુર પાછો ના આવ્યો, હવે આવે છે અઘાસુર અજગરનું રૂપ લઈને આવ્યો છે. 5મું પગથિયું. કૃષ્ણ સમજી ગયા કે અઘાસુર અજગર નથી, અઘાસુર છે. મામાનો 5મું મામેરું વધાવવું જ છે. કૃષ્ણ સમજી ગયા આસુર એવી તેના વિનાશ માટે તમારો અવતાર છે. અઘાસુરની સામે ભયંકર યુદ્ધ કર્યું, મારી નાખ્યો. ચાલો આપણે આપણા જીવનનો અઘાસુર મારીએ. ભક્તિનું 5મું પગથિયું ચડી જવું છે. આમાં જો સત્સંગી છે ને બહુ મજા આવે છે. એને આ કથા સમજવી છે આધ્યાત્મિક દ્રષ્ટિએ. અરે કૃષ્ણ કથા તો બહુ સાંભળી, કૃષ્ણ કથા જીવનમાં આવી જાય તો મજા આવશે. આટલું જીવન શુદ્ધ કર્યા પછી શું કરવાનું? અંતઃકરણ વૃત્તિ શુદ્ધ કરી નાખી, સંપીને રહેવા માંડ્યા, પૂતના મારીને પવિત્ર થઈ ગયા. હવે અઘાસુરની કથા કહે છે આપણા જીવનમાં એક અઘાસુર છે, એને મારવાનો છે. 5મું પગથિયું. અઘાસુર એટલે શું? એટલે પાપ. આપણું પાપ છે અઘાસુર છે. પાપમાંથી છૂટી જવાનું છે, પાપનું પ્રાયશ્ચિત કરી નાખવાનું છે. જીવનમાં થઈ ગયેલું પાપ એકવાર ભગવાન આગળ ગાઈ નાખવાનું છે. જેસલ છૂટી ગયો પાપને ગાવાથી, પછી કોઈ દી પાપ ન કર્યું, ભક્તિમાં વળી ગયો. એમ આપણે જ્યાં છીએ ત્યાં પાપ જેટલું થયું હોય, જેટલા પ્રસંગ યાદ હોય, એકવાર ભગવાન આગળ ખખડી જવાની જરૂર છે. હૃદયથી ગાઈ નાખો પાપને. હે ભગવાન, હે નારાયણ. પછી સ્વામિનારાયણ હોય કે રામ હોય, કૃષ્ણ હોય કે શિવ હોય કે રામાપીરને માનતા હોય, અહીંયા તો સર્વ ધર્મ સંભાવ. શાસ્ત્રના આધારથી કહી શકું કે ઈશ્વર એક છે અને એ પરમાત્માને એક અવતાર ધારણ કરે છે. તમારા ઈષ્ટદેવ પણ એકવાર ખખડી નાખો. હે પ્રભુ, હે નારાયણ, મારાથી એટલા પાપ થઈ ગયા છે. પછી ભ્રૂણ હત્યાના હોય કે બીજા કોઈ પાપ હોય, ગમે પાપ હોય, હૃદયથી ગાઈ નાખો. પ્રેમના આંસુડા આવી જવા દે, હૃદય પીગળી જવું દે અને માફી માંગ્યા પછી પાપ કરતું અટકી જવાનું છે. હવે હું કોઈ દી પાપ નહીં કરું. અજાણતા તો મારા તમારાથી થઈ જશે અને એકવાર પાપને ગાઈ નાખો, છૂટી જવાશે. તમને આગળ આ વાત કરી દીધી એટલે ફરી વાર નથી કહેતો. જેસલ છૂટી ગયો, વાલ્યો લૂંટારો વાલ્મીક ઋષિ થઈ ગયો, જોબન પગી હરિભક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયો. આવા અનેક વ્યક્તિ પાપમાંથી છૂટ્યા છે. તો મેન તમે ક્યાં એટલા બધા પાપ કર્યા છે? એકવાર પાપને ગાય, પાપ કરતો જીવ અટકી જાય. ભક્તિ માર્ગનું 5મું પગથિયું આપણો અઘાસુર મરી ગયો. અઘાસુર એટલે પાપ, પાપમાંથી છૂટી જઈએ અને પાપ કરતો અટકી જઈએ. જીવન શુદ્ધ થઈ જાય. કોઈના જ્ઞાનના શબ્દો ગમે ના લાગી જાય. તુલસીદાસની વાત તમે સાંભળી છે. એની પાછળ પત્ની સિવાય રહી શકતો નતો, એટલો કામી પુરુષ હતો. તુલસીદાસના શરૂઆતની જીવનની વાત કરું છું, યુવાનીની વાત કરું છું. રત્નાવલી સાથે લગ્ન કર્યા પછી સ્ત્રીમાં એટલો આસક્ત પુરુષ હતો અને એની સ્ત્રીને જયારે માવતરિયા તેરી ગયા, તુલસીદાસ પાછળ ગયા. પાછલા રૂમમાંથી પ્રવેશ કર્યો. રત્નાવલી મહાન સતી હતા. એના મુખમાંથી શબ્દો નીકળ્યા, સ્વામીનાથ, આ હાડકા માંસથી બનેલા મારા શરીરમાં, હાડકા માંસથી બનેલા મારા શરીરમાં એટલો મોહ શું છે, આટલો પ્રેમ શું છે? એટલો પ્રેમ જો ભગવાનમાં રાખ્યો તો બેડો પાર થઈ જાય. આ બોધ લાગી ગયો, જીવન પરિવર્તન. તુલસીદાસને પોતાના પત્નીનો બોધ લાગી ગયો, રત્નાવલીનો, અને જીવન શુદ્ધ થઈ ગયું. માયા સંસાર છોડી તુલસીદાસ મહાન ભક્તિ કરી, જેણે રામાયણ લખી. તુલસીદાસ મહાન સંત થયા. કાંઈ વાર ન શોર્ટ ક્યાંક લાગી જવા જોઈએ. ભક્તિનું 5મું પગથિયું કાળીનાગની કથા. હા, અઘાસુરની કથા સાંભળી. હવે 6ઠું પગથિયું કાળીનાગની કથા. કથા જ આવે છે કાળીનાગની. કથા પણ કરતા જઈએ અને ભક્તિનું 6ઠું પગથિયું સાંભળીએ. અને છેલ્લું પગથિયું એટલે રાસની કથા. ગોપીઓને ઈશ્વર મળ્યા તો મને તમને પરમાત્માની પ્રાપ્તિ ત્યારે થશે કે આ 6 પગથિયા જીવનમાં બરોબર દ્રઢ કરી લઈએ એટલે 7મું પગથિયું ઈશ્વર બહુ નજીક છે. જોઈએ 6ઠો પગથિયાની કથા આવે છે કાળીનાગની. કથા કર્યા પછી આપણા જીવનમાં સમજવો છે કાળીનાગને મારવાનો નથી. પૂતના મારી, અઘાસુર માર્યા, વંટોળિયાને માર્યો.
અઘાસુરને માર્યો, આ બધાને માર્યા ને આપણે. પણ હવે કાળીનાગને કૃષ્ણ મારતા નથી. એ કહે છે તમારા જીવનમાં કાળીનાગ છે, મારવાનો નથી, હું નાથી લઉં છું, તમારે નાથી લેવાનો છે. કેવી રીતે નાથવાનો એ થોડી વાર પછી કાળીનાગની કથા કરી લઈએ, પછી છઠ્ઠું પગથિયું જીવનમાં સમજીએ. જોઈએ કાળીનાગની કથા. સુખદેવજી વર્ણન કરે, હે રાજા, કૃષ્ણએ બાળ લીલામાં એકવાર કાળીનાગને કેવી રીતે નાચ્યો એ બતાવો. યમુનાજીના ધારામાં કાળીનાગ રહેતો હતો. કાળીનાગ પોતાની નાગણીઓ એટલે પરિવાર સાથે રહેતો હતો. આ કાળીનાગ યમુનાજીના ધારામાં કેમ હતો? કથાના રહસ્યને સમજીએ. આમાં ભાગવતા અનુભવી બેઠા છે એટલે અંદરથી એક વાતો નીકળતી હોય છે. આ કથાની એક વાર મજા છે. જાણે જાણે અણહમદું હું જાણે. આ જ્ઞાનની વાતો, સત્સંગની વાતો, જાણે જાણે ભગવાનની વાતો. અણહમદું શું જાણે. અડધો મણ માખણ સોપડીએ તો કુણપ ન આવે પાણે. માણા હોય પીગળે, બાકી કુણપ ન આવે પાણે. પાણા કોઈ દી ન પીગળે. એમાંય કાળમીન પાણા તો કોઈ દી ન પીગળે. અડધો મણ માખણ સોપડીએ તો કુણપ ન આવે પાણે. અડધો મણ તો હું મણ સોપડી દો ને માખણ, પાણા કોઈ દી પીગળે નહીં. કાળમીન પાણો મેં તમને કીધું છે કે દુર્યોધન કૃષ્ણ આવીને સમજાવે કે 5 ગામ દઈ દે તો કે નથી દેવા, તારો થાય કરી લે. કૃષ્ણથી ન સમજે દુર્યોધન તો અમારેથી ક્યાંથી સમજે? આને કહેવાય કાળમીન પાણા. પણ આપણે તો માનવ થઈને બેઠા છીએ એટલે કથાથી હૃદય પીગળે, સત્યને સ્વીકારીએ, જીવન સુંદર બને. જોઈએ કાળીનાગની કથા. ધરામાં શું કામ રહેતો તો એ સમજવું છે. યમુનાજીના ધરાની અંદર કાળીનાગ ભયંકર એવો કાળીનાગ હતો, જેનો ઝેરથી યમુનાજીનું પાણી ઝેરી થઈ જતું હતું. એકવાર ગરુડજી એને ખાઈ જતા હતા. નાગને ખાઈ જાય. ગરુડનો ખોરાક છે નાગ. એટલા માટે નાગ દેવતાઓ ભેગા થયા. પહેલાના જમાનામાં કદાચ વડીલોને ખ્યાલ હશે, પહેલાના જમાનામાં સર્પદંશ બહુ થતા હતા. સર્પનો ત્રાસ હતો, સર્પથી માણસના મૃત્યુ થતા હતા. ત્યારે આપણા વડવાઓએ વિચાર કર્યો કે સર્પ પછી નાગદેવ કહેવાય છે, તો દેવતાને આપણે નિવેદ ધરી દઈએ, એને નિવેદ કરીએ, પાંચમના વ્રત કરીએ. ત્યારથી નાગપાશમનું વ્રત થવા માંડ્યું. ને નાગ દેવતાઓ, અમે જેમ તેમ કરડી જાવ છો, યુવાનને મારી નાખો તો બાળકો અમારા સર્પદંશથી મરે છે, તો હવે તમને દેવ તરીકે પૂજીએ છીએ, તમે કરવાનું બંધ કરો, અમે તમને નિવેદ આપશું. એટલે આપણા વડવાઓ બધા એ જમાનામાં નાગદેવનું નિવેદ ધરતા. અને હજી પણ નાગ પાસેના દિવસે આપણે કુલેર કઈ તલવટ ને એવું કરતા હશે. કરો છો ને? સારી વાત છે. એ સમજી લઈએ શું કથા છે. એ નિવેદ ધરીએ ને નાગદેવને, એટલે નાગદેવે કરડવાનું બંધ કરી દીધું. એટલે નિવેદ ખાય છે નાગદેવતાઓ. પછી નાગ લોકોને એક તકલીફ હતી. નાગને ગરુડ ખાઈ જતો. ગરુડ ગમે ત્યારે આવે, નાગને ખાઈ જાય. ગરુડનો ખોરાક છે નાગ, એટલે ગમે ત્યારે ખાઈ જાય. નાગ દેવતાઓ એ ગરુડને વિનંતી કરી, હે ગરુડ, અમને જે નિવેદ મળે છે ને એમાંથી થોડો થોડો ભાગ તને આપશું. બહુ ધ્યાનથી કથા સમજજો. નાગ દેવતાઓએ કહ્યું, મનુષ્ય તરફથી અમને નિવેદ મળે છે, એ નિવેદ અમે થોડું થોડું તને આપશું. આ અમને ખાવાનું બંધ કરી દે. આડેધડ અમને ખાઈ જાય. નાગને, નાગણીઓને, બચ્ચાને, ગરુડ ગમે ત્યારે ગમે ને ખાઈ જાય. એમણે એને વિનંતી કરી, નિવેદ અમે જે મળે છે એમાંથી થોડું થોડું આપશું. બધા જ નાગ દેવતાઓ નિવેદ ગરુડનો ભાગ કાઢવા માંડ્યા. એમાં આ કાળી નાગ થોડો માથા ભારે હતો, શક્તિશાળી હતો, જેની આપણે કથા કરી. કાળી નાગે ગરુડને કહી દીધું, મારે તને ભાગ નથી દેવો, થાય ગલ રહે. શક્તિશાળી હતો. એટલે ગરુડ એને મારવા દોડે છે ત્યારે કાળીનાગ ધરામાં આવી ગયો. આ ધરા જે યમુનાજીના ધરાની વાત કરીએ છીએ, કાળીનાગ પરિવારને લઈને વ્યાવો. એને ખબર હતી ગરુડજી આ ધરામાં નહીં આવી શકે, કારણ કે ગરુડજીને શ્રાપ હતો, એક ઋષિનો શ્રાપ હતો. એકવાર ગરુડજી જ્યારે જનાવરને ખાતા હતા અને ધરાની અંદર યમુનાજીના પાણીમાં જ્યારે માછલાઓ જનાવર ને ખાતા હતા ત્યારે સૌભરી નામના ઋષિએ શ્રાપ આપી દીધો, હવે આ ધરામાં આવીશ તો તારો વિનાશ થશે. આ શ્રાપની ગરુડને ખબર હતી. શું કથા છે! આ કાળીનાગને ખબર હતી કે આ ધરામાં નહીં આવી શકે, આવશે તો ગરુડજી મૃત્યુ પામી જશે. એટલે કાળીનાગ સુરક્ષિત સ્થળ લઈને ગોઠવાઈ જશે. એટલે ધરામાં રહેતો હતો પોતાની નાગણીઓ સાથે. એ કથા આપણે આગળ ચલાવીએ. કાળીનાગ નાગણીઓ સાથે રહે છે. એક દિવસ કૃષ્ણને થયું, જો કૃષ્ણ લીલા, આ યમુનાજીનું પાણી ઝેરી થઈ ગયું છે, ભયંકર કાળીનાગ રહે છે. પશુ પંખી ઉડે તો મૃત્યુ પામે એટલો ભયંકર કાળીનાગ છે. આ પાણીનું શુદ્ધિકરણ કરવું છે.
આ મારા ને તમારા જીવનો ગંગા જેવી નદી આ કેટલી ભયંકર ખરાબ થઈ ગઈ છે. શુદ્ધિકરણ કરવું જોઈએ કૃષ્ણ બતાવે છે. જળનું શુદ્ધિકરણ, જળને વેડફી નાખવાનું નથી. આપણે આગળ વધી યમુનાજીનું પાણી પવિત્ર કરવાનો વિચાર કૃષ્ણને આવ્યો એટલે ગેડી દડે રમવાની ખાલી નિમિત્ત કરી નાખી રમત. કૃષ્ણે ગોવાળિયાને કહ્યું આવતીકાલે યમુનાજીના ધરાની બાજુમાં મેદાન છે, ત્યાં આપણે ગેડી દડે રમવા જવાનું છે. બાળકો ખુશ થયા. બધા જ ગોવાળિયાઓ બીજે દિવસે યમુનાજીના ધરાની બાજુના મેદાનમાં ગેડી દડો એટલે ક્રિકેટ, આજની જે ક્રિકેટ છે એ જ ગેડી દડો, ક્રિકેટ રમવાની શરૂઆત કનૈયાએ કરી છે એવું લાગે છે. કૃષ્ણએ રમતની શરૂઆત કરી ત્યારે થોડા નિયમો મૂકી દીધા. કનૈયાએ કીધું પહેલી વાત શરત મૂકું છું, ગીરી દડે રમતા રમતા જેના હાથથી દડો યમુનાજીના ધરામાં જશે એને કાઢવાનો રહેશે. આ પહેલી શરત છે. શરત કરી રમત શરૂ થઈ. રમતા રમતા કૃષ્ણને વિચાર આવ્યો કે આ લીલા તો મારે કરવાની છે. બીજા ગોવાળીના હાથે જશે તો દડો કાઢવો કઠિન થઈ જશે, કારણ કે એમાં કાળી નાગ રહેશે. બાળક જશે, ગોવાળિયા જશે તો મૃત્યુ પામી જશે. આ લીલા મારે કરવી છે. એટલે કૃષ્ણે ગેડી દડે રમતા રમતા એક થપાટ મારી. શું કહેવાય? ચોક્કો માર્યો કે છક્કો કહેવાય, જે હોય. એક થપાટ મારી એટલે દડાને ઉછાળી નાખ્યો યમુનાજીના ધરામાં. આ બાજુ શું બન્યું? કૃષ્ણ કહે છે ચાલો ચિંતા નહીં કરશો, દડો લેવા હું જાઉં છું. ગોવાળિયા મિત્રો કે કન્યા હવે તારે નથી જવું, ત્યાં ભયંકર કાળી નાગ રહેશે, તને મારી નાખશે. કૃષ્ણ કે એમ ન ચાલે, નિયમ એ નિયમ, જે નિયમ ઘડે એને તો પાળવો જ જોઈએ ને. હું તો પ્રમુખ છું મંડળનો, પ્રમુખને હોતે નિયમ લાગુ પડે ને. દડો લેવા મારે જવાનું જ છે. કૃષ્ણ ઝાડ ઉપર ચડીને યમુનાજીના ધરામાં કૂદી પડ્યો. બતાવતું સરસ મજાનું જૂનું જાણીતું ગીત થોડા શબ્દોમાં. જયો સ્વામી મારો જાગશે, જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. પ્રભાત્યના રાગમાં સવારે ઉત્તમ હોય છે પ્રભાત્યું ગાવું, એટલે આપણે આખું ગાવું નથી, ખાલી કથા સમજી લેવી છે. ફરી એકવાર તો અમારા ભક્તોને બપોર પછીનો ટાઈમ છે, ખાસ કરીને પ્રભાત્ય સવારે ગવાતા હોય છે, એટલા માટે ગાવું પણ નથી, સમયની પણ મુશ્કેલી છે. ગાવા કરતા કથા સમજવી આપણા માટે બહુ ઉત્તમ છે. કારણ કે મેં 15 મિનિટ મહેમાનને આપી છે, મારે ખેંચી લેવાની. સમજી ગયા ને? સમયસર કથા ચાલે છે અને એનો મને આનંદ મળે છે. આગળ વધીએ. શબ્દમાં કહી દીધું એમ કૃષ્ણ એકદમ આવે છે. નાગણીઓ જાગતા હતા, નાગ સૂતો હતો. નાગણીઓએ કહ્યું અરે આ બાળક એટલો તેજસ્વી, આ કઈ મને અળખામણો થયો, કાળના કોળિયામાં મોકલ્યો. તો કે થોડોક અવાજ ભારે દેખાય છે, તમને પણ સમજાતું હશે, મને પણ થોડી તકલીફ લાગે છે ગળામાં, પણ સારું થઈ જાય, કોઈ ચિંતા નહીં. આપની શ્રદ્ધા, આપનો વિશ્વાસ, ભગવાનની પ્રાર્થના, કથા સમજાતું જ હશે. કદાચ કોઈ પોઈન્ટ ન સમજાય તો તમારી સામે હું 15 મિનિટ વહેલો આવું જ છું, જાહેરમાં બેસું છું, મળી શકશો, પૂછી શકશો. આગળ વધીએ. એ વખતે નાગણીઓ વિચાર કરે બાળક છે, આપણો સ્વામિનાથ કાળીનાગ જાગશે તો મારી નાખશે. કેવું તેજસ્વી બાળક છે, કેવો રૂપાળો બાળક છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે. એ બાળક તો કોણ છે, શા માટે અહીંયા આવ્યો છે? કૃષ્ણ વાત કરે છે અમે 2 ભાઈઓ છીએ. બળભદ્ર મોટા છે, હું નાનો છું. તું અહીંથી વયો જા, અમારા સ્વામિનાથ જાગશે તને મારી નાખશે. કૃષ્ણ કે હું ડરતો નથી. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો, જગાડ તારા નાગને. ચરણ ચાપી મુશ મરડી, નાગણીએ નાગને જગાડ્યો. ઉઠો ને બળવંત, કોઈ બારણે બાળક બળવંત આવ્યો. સ્વામિનાથ ઉઠો, કોઈ મહાન બાળક કોઈ એવું છે, નાની મોનો બાળક પણ હિંમતવાન છે. અને ફેરને પછાડતો પછાડતો ભયંકર કાળીનાગ કૃષ્ણની સામે આવે. કૃષ્ણને કાળીનાગનું ભયંકર યુદ્ધ થાય છે. રમત માત્રમાં રમાડી કાળીનાગના ફૂફાડા કૃષ્ણ નાથવા લાગ્યો. કૃષ્ણને કાળીનાગને માર્યો નહીં.
5 પગથિયા આપણે અસુરોને મારી નાખ્યા. આપણા જીવનનો 6થું પગથિયું, આપણા જીવનમાં ક્યાંક કાળી નાગના ફૂફાડા છે. એ મરે એમ નથી, મારવા નથી, નાથી લેવાના છે. આપણી બુદ્ધિથી કેવી રીતે નાથવાના? ફૂફાડા ક્યાં છે થોડું જાણી લઈએ. આંખ છે ને એ ફૂફાડો છે. કોઈ પરસ્ત્રી પર ખરાબ દ્રષ્ટિ થઈ જાય, બસ એ ફૂફાડો થઈ જાય. તો આંખને ફોડી શકતા નથી, ફૂફાડો મરતો નથી. નાથી તો શકાય ને. એ આંખ આ તારું કર્તવ્ય નથી, પાપ કરે છે, નથી પાછું વાળી દેવાય ને. બસ ફૂફાડો ન થઈ ગયો. આવા ફૂફાડા સરળ છે, નથી શકાય એવું છે. હવે બીજો ફૂફાડો હાથનો છે. હાથથી મારવું, લૂંટવું, ખરાબ કરવું, ચોરી કરવી, આ બધા ફૂફાડા છે. હવે હાથથી કદાચ કઈક ચોરી થઈ ગઈ કે ખોટું થઈ ગયું તો હાથને કાપી શકતા નથી. ફૂફાડો મરતો નથી, મારવાનો નથી. કૃષ્ણે માર્યો નથી, નાથી લીધો છે. કાળી નાગના ફૂફાડા નાથ્યા કૃષ્ણે. આપણે નાથવા માંડીએ. હાથ રૂપી ફૂફાડો નાથી લ્યો, ખરાબ કરવું જ નહીં હાથથી. હવે પગનો ફૂફાડો ઊંધે રસ્તે જાય, અવળે રસ્તે જાય, જુગારમાં જાય, નહીં પીવાનું પીણું પીવા જાય, ત્યાંથી પાછા વળી લ્યો. કદાચ પગ ઉપડી ગયા ખરાબ રસ્તે, પગને કાપી શકતા નથી, ફૂફાડો મરતો નથી, નાથી શકાય છે, સારા રસ્તે વળી શકાય છે. આમ નથી લાગતું બધું સરળ છે? નાથવા હોય એને કાન રૂપી ફૂફાડો છે. નિંદા સાંભળી, નિંદા સંભળાઈ ગઈ, શું કરવાનું? કાનને કાપી શકાય નહીં, ફૂફાડો મરતો નથી, નાથી શકાય. નિંદાથી પાછા વાળી, ભગવાનની કથા સાંભળી, કઈ સારી વાતો સાંભળી, કાન રૂપી ફૂફાડો ન થઈ ગયો. હવે મન રૂપી ફૂફાડો. મનમાં ખોટા વિચાર આવે, અવળા વિચાર આવે, ખરાબ વિચાર આવે, ફૂફાડો છે. સારું જ વિચારવું, કોઈનું ખરાબ ન વિચારવું, ખરાબ ઈચ્છવું પણ નહીં, દુશ્મન પણ ખરાબ ન ઈચ્છવું. શાસ્ત્રો તો એમ કે છે બધાનું ભલું ઈચ્છવું. સદવિચારો કરવા, એનું નામ અભિષેક છે. આપણે અભિષેક કરીએ છીએ એમાંથી બોધ લેવાનો છે. કદાચ આ પોઈન્ટ મેં તમને કીધો છે. ખરાબ પાણીનો કાચનો ગ્લાસ અડધો ભર્યો છે, ચોખ્ખું પાણી નાખશું, ધાર કરશો તો પાણી ચોખ્ખું પણ બગડી જશે ને. ભલે બગડી જાય, ચોખ્ખી ધારા ચાલુ રાખો તો શું થશે? એકદમ ચોખ્ખું પાણી રેડવાનું ચાલુ જ રાખો, ડોળું પાણી નીકળી જશે, ચોખ્ખો ગ્લાસ ભરાઈ જશે. આમ કુવિચારો છે ને નીકળી જશે. સદવિચારો ભરવાનું ચાલુ જ રાખો. કથામાં, સત્સંગમાં, ગમે એ જગ્યાએ સત્સંગ સાંભળો, બસ સદવિચારો ભરે રાખો, કુવિચારો નીકળી જશે. મનમાં સારા વિચાર કરવા, મનને જીતી લેવું. ફૂફાડો ન થઈ ગયો. હવે જીભનો ફૂફાડો પણ, આ ફૂફાડા નથી લેવાના. આ જીભથી કોઈને અપશબ્દ બોલવો નહીં, ગાળો બોલવી નહીં, જીભથી કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં, કોઈનું અપમાન કરવું નહીં. આ જીભથી વિવેક શીખવાનો. આગળ મેં તમને કહ્યું છે, જેની જીભ મીઠી એને ઘરે ઘરે ચીઠી. જેની જીભ મીઠી તો ઘરે ઘરે ચીઠી, જેની જીભ ઝેરી આખો મલક વેરી. આ જીભમાં બધું છે. જીભને બોલવા આપી છે પણ વિવેકથી બોલવા આવે છે. ખરાબ બોલાઈ જાય, ખોટું બોલાઈ જાય તો જીભને કાપી શકતા નથી, ફૂફાડો મરતો નથી, નાથી તો શકાય ને. વિવેકમાં વાણીને વિવેકથી તો બોલી શકાય ને. આ મેં તમને આગળ કહ્યું હશે કદાચ. એક માણસ જાહેરમાં બોલતો હતો, હું બહુ હાસો માણસ છું, ખોટું સહન ન કરી શકું, હાસુ મારા હગા મારા બાપને કહી દઉં, એમ બોલતો હતો. સાચો હતો છતાં સારો નહોતો લાગતો, કારણ કે વિવેક બુદ્ધિ નહોતી. એની વાતને એમ બોલે તો હું સાચો માણસ છું, ખોટું સહન ન કરી શકું, મારા બાપુજીની ભૂલ થાય તો કહી શકું ખરો. એની વાત થઈ કે નહીં, એમ બોલે શું વાંધો? બેનો માટે કહી દઉં, એક વહુ જમાડતી હતી ને હાહુને ગુડાઓ, ગળસો, જોહટી લ્યો લે, આ તે કોઈ તારી ભાષા છે? એના કરતા એમ બોલે તો બા હાલો જમવા, ગરમ ગરમ રોટલી છે, બાપુજી હાલો જમવા. એટલે તો સાસુ સસરાની લાજ બંધ કરી દીધી. માવતર છે તો માવતર ઘોડે રાખવાના છે. જે માતા પિતાને માવતરે કેવી સેવા કરતા હતા એ માવતર માની રાખીશું. વાણીનો વિવેક આવડી ગયો. દ્રૌપદીનું વાક્ય તમે સાંભળ્યું છે, આખું મહાભારત નિર્માણ કર્યું. આ વાણીની તાકાત. વાણી સારી હોય, વિવેક હોય તો ઝઘડાઓ બંધ કરી દે. ડાયોમાં આવી દે, ગમે એવો ઝઘડો હોય, પોતાની વાણીને વિવેકની તાકાતથી ઝઘડો બંધ કરી દે. અને એક એવો આવી દે, હોળી મૂકી દે. ઓલા માંડ સમાધાન થતો ન્યા કઈ નમતું હું કામ લેશો? તારા ભાઈ આમ કર્યું તો તારો વરો બગાડે, તું ન્યા લાશો, એને હું કામ જાવું? એ ખલાસ. આ વાણીથી ખરાબ પણ થઈ શકશે, સારું પણ થઈ શકે. વાણીથી વિવેકથી વાપરી.
દ્રૌપદીનો પ્રસંગ તમે સાંભળ્યો છે, કેવો નથી? એક શબ્દમાં કહી દઉં. દ્રૌપદીએ દુર્યોધનને શું કહ્યું? જ્યારે દુર્યોધન સભામાં આવતો હતો, જળ હોય ને સ્થળ ને સ્થળ હોય ને જળ, એવી એક રચના કરી હતી. ચાલવા ગયો, જળ હતું, જમીન હતી, એને લાગ્યું જળ છે. ઊંચા કપડા લઈને ચાલતો ચાલતો આગળ વધ્યો. સભા બધી હસવા માંડી. પછી હવે ખરેખર જળ હતું, એને ત્યાં જમીન દેખાય છે. ચાલવા ગયો, જળમાં પડ્યો. દ્રૌપદીના મુખમાંથી શબ્દો નીકળ્યા. આંધળાના તો આંધળા જ હોય ને. એક શબ્દ. દુર્યોધને મેણું માર્યું. દુર્યોધન એટલે આંધળા, એટલે એના બાપ આંધળા હતા. ધૃતરાષ્ટ્ર સુરદાસ હતા. એટલે દ્રૌપદીએ મેણું માર્યું. આંધળાના દીકરા આંધળા જ હોય ને. દુર્યોધને એટલું લાગ્યું, એક વાર દ્રૌપદીને આ ભોગવવું પડશે. સમય આવે તે વાર છે. પછી દ્રૌપદી માટે કેવો સમય આવો તમે જાણો છો. જ્યારે ચીર ખેંચવા દુશાસન તૈયાર થયો, એ દિશા થઈ, એ ઘટના બની. મહાભારતનો એ પ્રસંગ છે. આપણે એટલું જ સમજવું છે, દ્રૌપદીના એક શબ્દથી આખું મહાભારત નિર્માણ થઈ ગયું. એક શબ્દથી યુદ્ધ બંધ કરાવી શકાય, ઝઘડા બંધ કરી શકાય. એક વાણી એવી છે, ઝઘડા વધારી દેશે. તો ઝઘડા શાંત કરી એવું ન બોલીએ, ઘરમાં વિવેકથી બોલીએ. કોઈને દુઃખ લાગે એવું બોલીએ જ નહીં. કોઈના આત્માને ઠેસ લાગે એવું બોલીએ નહીં. મેણા કોઈને મારીએ નહીં. એવું જીવન બનાવો. વાણી એવી બનાવી દો જેથી આપણો કાળીનાના ફૂફાડા ન થઈ ગયા. આમ ના થવાના છે. નાચ્યા પછી શું કરવાનું છે? આગળની કથા. કાળી નાગને કૃષ્ણે નાખી દીધો, કબજે કરી લીધો. નાગણીઓ વિલાપ કરે, થાળ ભરી સગમોતી ડે. એકાદ કડી બોલો વળી પાછું કે મહારાજે હાવ બંધ કર્યો. જય હો. નાગણી કૃષ્ણને લીધા પછીની કથા સમજવા જેવી છે. ઘરામાંથી કાઢી મૂક્યો પરિવાર સાથે. શું કીધું? અહીંયા તારે નહીં રહેવાનું, રમણીય દીપમાં મોકલી દો, એવું આમાં લખ્યું છે. રમણીય દીપો. આપણે પણ આ કાળી નાગને નાખ્યા પછી મારે તમારે રમણીય દીપમાં જવાનું છે. રમણીય દીપ એટલે શું? રમણીય દીપ એટલે ભક્તિનું વાતાવરણ, કથાનું વાતાવરણ, સત્સંગનું વાતાવરણ. બસ આ કથા મંડપ. આપણે ઇન્દ્રિયોને જીતી, કાળી નાગરૂપી ઇન્દ્રિયોના ફૂફાડા નાથી પછી કથામાં આવવાનું છે. આપણે નાખ્યા વિના આવી છે એટલે કથા બરોબર અસર નથી કરતી. એક વાર આ ફૂફાડા નાખી લીધા હોય તો કેવી મજા આવી જાય. ઇન્દ્રિયો જીતાઈ જાય તો કેટલું સરસ કામ થઈ જાય. રમણીય દીપ એટલે કથા મંડપ, સત્સંગ મંડપ, દેવ મંદિરનું વાતાવરણ. ઇન્દ્રિયો જીતી જવાનું છે. શું કથાના સિદ્ધાંત છે? નથી લાગતો જીવન સરળ છે, કથા સરળ છે. આ છે કૃષ્ણ કથા, લીલા કથા છે. આમ જીવનમાં સમજવાની છે. કાળી નાગને નાખી લીધો. પગથિયા યાદ રાખજો. 6 પગથિયા તમને કહી દીધા. 6ઠું પગથિયું કાળી નાગની કથા. હવે 7નું છેલ્લું જયારે આવશે ત્યારે વાત કરીશું. કૃષ્ણ કથા બાળ લીલા આપણે આગળ ચલાવીએ. વસ્ત્ર હરણ કથા. ગોપીઓ સ્નાન કરતી હોય, કનૈયો વસ્ત્રો ગોપીઓના લઈને વહી જાય. જો આ ન સમજાય તો અધર્મ થઈ જાય મારા ભાઈઓ. આ વિધર્મીઓ જે આપણા હિન્દુ ધર્મનો વિરોધ કરનારા પાખંડી સંપ્રદાય કહું છું, સમજ્યા ફેર ન થાય. એ લોકો અમુક વિદેશમાંથી પણ એવા પુસ્તકો છપાઈ રહ્યા છે. સાવધાન! હિન્દુ ધર્મની સંસ્કૃતિને ધક્કો આપનારા એવા પુસ્તક છાપી રહ્યા છે. આપણા બાળકો વાંચે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને અધર્મમાં વયા જાય. જરાય વાર નહીં લાગે. જો આપણા બાળકોને આ ભાગવત આમ નહીં સમજાવીએ તો, સાચું નહીં સમજાય ભાગવત, તો અર્થનો અનર્થ કરી નાખશે.
અરે કૃષ્ણને તમે ભગવાન કહો છો એવા પુસ્તક છપાય છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન કરીએ. કૃષ્ણ ગોપીઓ સાથે ફરે એને તમે ભગવાન કહો છો, વસ્ત્ર હરણ કરે એને તમે ભગવાન કહો છો, 16,108 રાણી હારે લગ્ન કરે એને તમે ભગવાન કહો છો. આ વસ્તુ આપણે આ રીતે બાળકો વાંચે એટલે ન સમજાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. અરે મારા ભાઈઓ, આ કથાને આમ સમજવાનું છે. લગ્નની કથા હું તમને કાલે કહેવાનો છું. આવતીકાલે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ આવશે. લગ્નની કથા સવારે કરી દેવાના છે, બપોર પછી ઉત્સવ કરવાનો છે. એની ખાસ નોંધ, બની શકે તો 16,108 બધા લગ્ન કરી લેવા છે, નહીં તો 8 લગ્ન, બાકીના લગ્ન બપોર પછી. એ કૃષ્ણ લગ્નની કથા આપણે આવતીકાલે સમજીશું. 16,108 રાણી એટલે શું એ બધી જ્ઞાનની કથા આપણે કાલે સમજીશું. આજે બાળ લીલામાં આપણે આગળ વધીએ. 7મું છેલ્લું પગથિયું વસ્ત્ર હરણની કથા કરીએ, પછી અર્થ કરીએ. આપણે શ્લોકનો આધાર આપ્યો છે. વ્રત કરવા માટે નદીમાં સ્નાન કરવા ગઈ છે. વસ્ત્રો ગોપીએ કિનારે મૂક્યા છે. કાનુડો આવ્યો, વસ્ત્ર લઈને કદમના ઝાડ ઉપર ચડી ગયો. કીર્તનના 2 શબ્દોથી કથાના પ્રસંગને આપણે વધાવીએ. કાન ચડ્યા કદમને ડાળ. ગોપીઓ કેવડી છે? નાની છે, વ્રજાંગનાઓ છે, જેને માયાનું જ્ઞાન નથી. વડીલોને ખબર છે, પહેલાના જમાનામાં આપણે 15-15 વર્ષના ચડ્ડી પહેરીને આટા મારતા હતા. હવે ચડ્ડા પહેરીને ફરીએ છીએ, ખોટું લગાડતા નથી. મારે તો ગમે એમ કરી તમને હસાવા. માયા નહોતી, વિકાર નહોતો. હવે ટીવી જોયા પછી નાની મના બાળકોને વિકાર શરૂ થઈ ગયા છે. કેમ લાગે છે તમને? વિકૃતિ ઊભી થઈ રહી છે. એટલે સાવધાન. એટલે આ સત્સંગની જરૂર છે, કથાની જરૂર છે. આગળ વધીએ. વાત ચાલે છે વસ્ત્ર હરણની. નાની વ્રજાંગનાઓ હતી, એ કૃષ્ણની એક લીલા છે. હવે સાંભળીએ છેલ્લું પગથિયું, 7મું પગથિયું વસ્ત્ર હરણ. આપણા જીવનમાં એક વસ્ત્ર આડું નડે છે. ભક્તિ કરતા કરતા ગમે એ સંપ્રદાયમાં હોય, એટલા સારા માણસો પણ ભક્તિ કરે છે, પવિત્ર ભક્તિ કરે, ખૂબ સાધના કરે છે, અને સાધના કરતા કરતા ઠેઠ પહોંચવાની તૈયારી. 6 પગથિયા ચડી જાય એવા વિરલા છે દુનિયામાં. એક જ પગથિયું 7મું થોડું અઘરું પડે છે. 7મું પગથિયું વસ્ત્ર હરણ, છેલ્લું પગથિયું. ઈશ્વર મળે હાવ નજીક પહોંચી જશે, પણ વસ્ત્ર હરણ સમજાઈ જાય તો ઈશ્વરની પ્રાપ્તિ, એનું નામ રાસ. વસ્ત્ર હરણી એટલે શું? મને તમને માયાનું વસ્ત્ર નડે છે. ભક્તિ કરતા કરતા એટલી કઠિન સાધના કરે, છેલ્લે જીવ માયામાં ટવાય છે, માયા એને અસર કરે છે, માયામાં ફસાય છે, માયાનું વસ્ત્ર નડે છે. જો ભગવાન માયાનું વસ્ત્ર હટાવી દે, ઈશ્વરના સાક્ષાત દર્શન, એનું નામ વસ્ત્ર હરણ. માયાનો પડદો નડે છે. એ આપણે સંત ભરત, જડ ભરતની કથા, પહેલાની કથા આપણે સાંભળી. એક હરણીના બચ્ચામાં મરતી વખતે મમતા રહી ગઈ. આખી જિંદગી ભક્તિ કરી, રાજપાટ છોડ્યું, ભક્તિ કરી, સાધના કરી, એક બચ્ચાનું શું થશે? મરતી વખતે છેલ્લો વિચાર આવ્યો, એનું નામ માયા હતું. આખી જિંદગી સંત બની, ભક્તિ કરી, છેલ્લે પાણી ફેરવું, એક ભૂલ કરી, હરણીના બચ્ચાનું શું થશે? બચ્ચા ઉપર મમતા રહી ગઈ, આનું નામ માયા. અને એને કારણે હરણીનો અવતાર લેવો પડ્યો. એમાં જીવને માયાનો પડદો નડે છે. ભક્તિ એટલી દ્રઢ કરી દો કે અંતકાળે માયા સાંભળે જ નહીં. માયામાંથી છૂટવા માટે ભક્તિ એવી દ્રઢ હશે તો ભગવાન આપણું માયાનું વસ્ત્ર હરણ કરી દેશે. ઈશ્વર મારું તમારો માયાનો પડદો હટાવી દે એટલે ઈશ્વરના સાક્ષાત દર્શન થાય. ભાગવત કથા દ્વારા આપણે સાંભળી રહ્યા છીએ સપ્તાહમાં. આપ અમદાવાદના સમાજના ભક્તિ અને દૂર દૂરથી આવેલા મહેમાનો, અનેક અધિકારી આત્માઓ, ભણેલો માણસ અને અજ્ઞાની માણસ સમજી શકે એટલો મારો પ્રયત્ન હોય છે. હાવ ગામઠી ભાષામાં, લોકશૈલી ભાષામાં આપ કથાને સમજી રહ્યા છો. બસ ઈશ્વર હટાવી દેશે આપણી માયાનો પડદો અને ઈશ્વરના દર્શન થશે. કદાચ એક અવતારે નહીં થાય તો બીજે અવતારે નહીં તો ત્રીજે અવતારે જીવ ઈશ્વર સુધી પહોંચી જશે. પણ ઈશ્વરના રસ્તે હાલતા હશું તો રામના રસ્તે, રામ એટલે ભગવાન, પછી કોઈ પણ ભગવાનની ભક્તિ કરતા હોય, રામના રસ્તે હાલશો તો કલ્યાણ થશે, અને હરામના રસ્તે હાલશે તો પતન થશે. શબ્દ બહુ નાનો છે, તો ભગવાનના રસ્તે ચાલીએ, એકવાર ઈશ્વરની પ્રાપ્તિ થશે. આ જીવ ઈશ્વરના રસ્તે ચાલતો થઈ જાય એટલે ભગવાન સામે લેવા આવે છે. એકવાર ઈશ્વરના રસ્તે હાલવા મળીએ ને, ઈશ્વર સામો આવે છે. અરે મહેમાન આવે તો ગરદણી સામે દરવાજા આવે છે કે નહીં? એક માણસ જો મહેમાનને લેવા દરવાજે સામે આવતો હોય, સ્વાગત માટે આવતો હોય, તો ઈશ્વર કેમ ન આવે? અને કથાનો આધાર આપું તમને, મારે તો આધાર હોત આપવો પડશે. સુદામાની કથા છેલ્લે દિવસે આવશે, સવારે 9-10 વાગે.
સુદામા ઈશ્વર તરફ ગયા, દ્વારિકા તે કૃષ્ણે દોટ મૂકી, સામે લેવા માટે દોટ મૂકી હતી. અધિકારી જીવ થઈ જાય તે ઈશ્વર લેવા માટે સામે આવે છે. એનું નામ ભક્તિની તાકાત છે. આધાર સહિત એવો ઈશ્વર અનેક વખત દોડ્યો છે. નરસિંહ મહેતા માટે દોડ્યો છે. જ્યારે જ્યારે નરસિંહ મહેતાના પ્રસંગ 52 પરસા પૂરા પડે એ આપણો ભગવાન છે. એ કૃષ્ણ લીલાસ આપણી. ભગવાનની ખબર દ્રષ્ટાંત દીધો આવે કે ન આવે. મને તો મારી કથાની મસ્તી છે. ઉપર જે કાંઈ ભગવાન આપશે એ રજૂ થાય છે. તમારું સૂતન મનમાં લેશું, ઈશ્વરને અરજી કરશું, આગળ વધીએ. કથા અને સિદ્ધાંત જે આપણે સમજીએ અને ભાવો છે એટલે યાદ કરે એવું ઠીક છે. વાતને આપણે આગળ ચલાવીએ. કથાની મસ્તી આપણે સમજી રહ્યા છીએ. વસ્ત્ર હરણ, માયાનું વસ્ત્ર દૂર કરી દીધું ભગવાને ગોપીઓને, એટલે ગોપી અધિકારી બની ગઈ. હવે તો ગોપીને ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. હવે ભગવાનની ગોવર્ધન લીલા આવે છે. અલૌકિક પ્રસંગ છે. એકવાર ગોવાળિયા બધા ઇન્દ્ર યજ્ઞ કરવાની તૈયારી કરે છે. કૃષ્ણે પૂછ્યું, આ બધી શું તૈયારી ચાલે છે? ઇન્દ્ર યજ્ઞ કરવો છે. કૃષ્ણે પોતાની વિચારધારા આપી. આપણે જેની તળેટીમાં રહીએ છીએ, ગોવર્ધન પર્વતની તળેટીમાં આપણા ગાયને બધો ઘાસ ચારો મળી રહે છે. તો આપણે ગોવર્ધનની તૈયારી કરીએ છીએ. આયોજકને કહી દઉં, કોઈ ધ્યાન આપશે? કદાચ તૈયારી હોય તો ગોઠવી રાખવાનું તો ગોઠવી રાખજો. આખો પર્વત લઈને આવવાનો હોય તો મને કઈ વાંધો નથી. ઉત્સવ આપણે તૈયાર છે. ના ના ના, આમ ગોઠવવાનું છે કે તોડવાનો છે? પહેલા ગોઠવીને તૈયાર કરો, પછી તોળાઈએ જયારે કથા આવશે. એમ થઈ શકશે? ચાલો પછી આમ તોડવાનું દર્શન પછી કરાવજો, ત્યારે લાવીને ગોઠવી આપો. સારી વાત છે. આપણે ઉત્સવ કરવાનો છે 5 પછી, 5:15 આસપાસ. કથા એક આગળ લઈ લેવી છે. રાસકથા સુધી પહોંચવાનો મારો પ્રયત્ન છે. શું બન્યું? કૃષ્ણે કર્યો ગોવર્ધનની તળેટીમાં આપણે રહીએ છીએ, ગોવર્ધન યજ્ઞ કરવો જોઈએ. આ વાત બધાને ગમી. ગોવર્ધનની તળેટીમાં ગાયને ઘાસ ચારો મળી રહે છે, પાણી મળી રહે છે. ગોવર્ધન યજ્ઞ કરીએ. ગોવર્ધન એ ભગવાનનું એક સ્વરૂપ છે. ગોવર્ધન યાત્રા કરીશ તો ભાગશાળી, પ્રદક્ષિણા કરજો, પૂજા કરજો. ગોવર્ધન એ પર્વત નથી, ભગવાનનું સ્વરૂપ છે. આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પર્વત પૂજાય છે, ગિરનાર પર્વત પૂજાય છે, ગોવર્ધન પૂજાય છે, પર્વત પૂજાય છે, નદીઓ પૂજાય છે, ગંગા જમના પૂજાય છે, અરે ઝાડવાઓ પૂજાય છે, તુલસીના વૃક્ષો પૂજાય છે, પીપળો પૂજાય છે, વડલો પૂજાય છે. આ આપણી સંસ્કૃતિ છે. અને મા બાપને ન પૂજ્યે કેમ લાગે તમને? અરે પર્વતને નદીને પૂજાતી તો મા બાપને પહેલા પૂજા ન કરીએ? આપને ગમે કે ન ગમે શબ્દો તો આવશે જ. આગળ વધીએ. દેવો તો પૂજાય છે, દેવીઓ પૂજાય છે. આ બધું ગોવર્ધનની પૂજાનું મહત્વ. કૃષ્ણની વાત બધાને ગમી. સારી વાત, સાચી વાત હોય તો સમાજને ગમે છે. આજે એવું નથી કે માણસ ન સ્વીકારશે. એકવાર તમારી નિષ્ઠા સાચી હોય, તમારી વાત સાચી છે, તો ક્યારેક કોઈને ન પણ સમજાણું હોય, કોઈ એવા સંપ્રદાયમાં હોય કે કોઈ વાત ભાગવતી ન પણ સમજી શક્યા હોય, ક્યારેક એવું બને તો સત્યનો વિજય છે ને કાલ સમજાય છે, આજ નહીં. તો સત્યનો સ્વીકાર તો મારે ને તમારે કરવાનો જ રહેવું. આગળ વધીએ. કૃષ્ણની વાત ગમી બધાને. ઇન્દ્ર યજ્ઞ બંધ રાખ્યો, ગોવર્ધન યજ્ઞ શરૂ થયો. ગોવર્ધનની પૂજા કરે છે કૃષ્ણ ભગવાન. પોતે ગોવર્ધનની પૂજા કરે. બધા જ ગોવાળીઓ ભેગા મળી પૂજાની સામગ્રી લાવી સરસ મજાની ગોવર્ધનની પૂજા કરે છે. પૂજાના 16 મંત્રો છે, 15 અને 1 16. પૂજા કરતા પણ જઈએ, પૂજાને સમજતા પણ જઈએ. અહીંયા પૂજા આમ નથી કરવાની, સાંજે હારે પૂજા કરી નાખશે યજમાનો, પણ કથાની અંદર પૂજાના મંત્રો સાંભળવા છે. સંસ્કૃતના મંત્રો છે. મારા બાબુ અભિષેક બોલે છે, 1 પછી 1 16 મંત્રો બબે લીટીના છે. સાંભળવાથી આપણા કાન પવિત્ર થાય. બેઠા બેઠા એવો ભાવ કરશો અમે ગોવર્ધનની પૂજા કરીએ છીએ તો ભગવાન પૂજા માની લેશે. આને કહેવાય માનસિક પૂજા. મનમાં વિચારો જ કરવાના બસ. એ ભગવાન ગોવર્ધનલાલજી મહારાજ, હું તારું ધ્યાન કરું છું, તને બોલાવું છું, આસન આપું છું. આસન આપવાનું નહીં, ખાલી વિચારવાનું
હે ભગવાન, હું તને દહીં દૂધ ચડાવું છું, પંચામૃત ચડાવું છું. આમ જેમ ક્રમ પ્રમાણે આરતી પ્રમાણે ધૂપ આપું છું, દીપ આપું છું, દીવો અર્પણ નૈવેદ્ય ધરું છું. આ બધો ભાવ કરવાનો છે. આરતી કરું છું, પ્રાર્થના કરું છું, એવા 16 ભાવ કરવાના. બસ આને કહેવાય માનસિક પૂજા. આ પૂજા ક્યારે કરવાની? મારે તમારે કોઈ પણ ભગવાનની પૂજા માનસિક થઈ શકે. આપણે ઘરે દીવાબત્તી બધું કરતા, શું ભગવાનને નવડાવતા, શું ઠાકોરજીને જે પૂજા કરતા કરવાનું છે, એમાં બધું જોઈએ. પણ માનસિક પૂજામાં કાંઈ ન જોઈએ, ખાલી મનમાં વિચારવાનું જ છે. હું તને સોનાનું આસન આપું છું. અરે મનમાં વિચારવાનું તો પછી સાદું આસન શું કામ દેવું? સોનાનું દેવાય ને. ખાલી વિચારવાનું, હે ભગવાન, હું તને સોનાનું આસન આપું છું, હું તને શણગાર કરું છું અને વાઘા પહેરાવું છું. આવું બધું વિચારવાનું છે. માનસિક પૂજાની એક નાની વાત યાદ આવી. હે ગોવર્ધન લાલજી મહારાજ, હું તને આમંત્રણ આપું છું, પધારજો. હે અંગવીન પ્રિય નિત્ય શ્રી મથુરાધિપો સુખકરો શ્રી વિઠ્ઠલે શ્રીમદ્વારવતીશ ગોકુલપતે શ્રી ગોકુલે વિભો ભાગવત કથામાં આપણે સુંદર મજાના ગોવર્ધન પૂજાને સમજી રહ્યા છે. ધ્યાન કર્યું, આમંત્રણ આપી દીધું. બીજા મંત્રથી હવે બોલાવાના છે. ગોવર્ધન લાલજી મહારાજ પધારે છે, ખાલી વિચારો જ કરવાના. બોલાવાનો મંત્ર છે. ખગપવાહનમ ક્ષીરજાપ્રિયમ પધાર્યા તો આસન આપીએ. આસનનો મંત્ર ગોવર્ધન લાલજી મહારાજને આસન આપી દીધું. હવે શું કરવું છે? ચરણ ધોવાના છે. મહેમાન બારગામ થયા હોય તો આપણે બાથરૂમમાં હાથ પગ ધોવાની વ્યવસ્થા કરી દઈએ છીએ. ભગવાનના ચરણ ધોવાના છે, એનો મંત્ર છે. આ 16 મંત્રો પૂરા કરવા છે. તમને મજા આવે કે ના આવે છે? તો ભાગશાળી. અરે આવા સંસ્કૃતના શ્લોક, પવિત્ર પૂજાના શ્લોક કાને પડી જાય, કાન આપણા પવિત્ર થઈ જાય, જીવન પવિત્ર થઈ જાય. જે જેની ભાવના. પણ 16 પૂરા તો કરવા છે. ચોથો મંત્ર ભગવાનના ચરણ ધોવાનો. ભગવાને પાદ્ય અર્પણ કર્યું. હવે પીવા માટે જળ આપી. આગળનો મંત્ર આગળનો મંત્ર ભગવાને અર્ઘ્ય આપીએ છીએ. વાવ કરશે સર્વ
શ્રીનાથજીને આપણે દૂધથી સ્નાન કરાવીએ છીએ પંચામૃત દહીં દૂધ ઘી મધ અને સાકર 5 વસ્તુનો એક સાથેનો એક મંત્ર આવે છે એવો ભાવ કરશો આપણે પંચામૃત ઘૃતમ ચૈવ મધુજ શર્કરાયુતમ પંચામૃતમ યાનીત સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. પંચામૃતથી આપણે પૂજામાં તમે નવડાવો જ છો. કોઈ પણ યજ્ઞ હોય પૂજા હોય દહીં દૂધ ઘી મધ અને સાકર આ 5 વસ્તુ નવડાવી છે. પણ એ 5 વસ્તુ હું કામ નવડાવી છે તો કહેશે ભાઈ એ કાંઈ ખબર નથી, વિધિમાં આવે છે ગોર દાદા કહે છે મહારાજ અમે કરીએ. ચાલો સાંભળવું જ તમારે પંચામૃત એટલે શું, મારો બાબો જ અર્થ કરે કારણ કે ભાગવત શીખીને તૈયાર થયો છે, ઈશ્વરની દયા છે. એમના મોઢે આપણે પંચામૃતનો અર્થ સાંભળીએ. 5 મિનિટ. આપણને ઘણી વખત પૂજા કરતા હોય તો ઘણી પૂજા સમજાતી નથી. પૂજા કરીએ ખરા બધી, પણ આપણે અમુક પૂજા સમજતા નથી, ખાલી કરીએ છીએ. તો ભગવાનને આપણે ઘણી વખત આપણા મનમાં પ્રશ્ન પણ થાય કે આપણે સાબુથી નાહીએ લખ લાઈ બોય બરાબર, પણ ભગવાનને આવા પંચામૃત એટલે કે દહીં દૂધ ઘી મધ અને સાકર આના દ્વારા સ્નાન શા માટે? આ 5 અમૃત કીધા, દહીં દૂધ ઘી મધ અને સાકર. તો એની અંદર જે ગુણ છે એમાં જે અમૃત રૂપે રહેલું છે એ વસ્તુની આપણને પ્રાપ્તિ થાય, એ વસ્તુ આપણને મળે. એટલા માટે આપણે ભગવાનને સ્નાન કરાવીએ. તો આપણે જાણીએ કે એમાં કેવા ગુણ છે. પેલું દૂધની અંદર કેવો ગુણ છે તો કે નિર્મળતાનો ગુણ. ભગવાનને આપણે દૂધથી સ્નાન કરાવીએ ને તો ભગવાનને પ્રાર્થના કરવાની, હે ભગવાન અમે તમને દૂધથી સ્નાન કરાવીએ, દૂધમાં જેવી નિર્મળતા છે એવી